દિવસમાં 5-6 વખત દોડીને ટોયલેટ માટે જવું પડતું હોય, પેટમાં ભયંકર ચૂંક આવીને સંડાસ આવતું હોય અને અતિશય થોડું સંડાસ આવે, ચીકાશ આવે અને લોહી આવતું હોય, તો આ કોઈ સામાન્ય મરડો નથી, પણ અમીબિક ડિસેન્ટ્રી નામની ભયંકર રોગ છે કે જેમાં વારંવાર એન્ટીબાયોટિક લેવાથી થોડીવાર માટે સારું થઈ જતું હોય, ફરીથી આ રોગ થઈ જતો હોય ત્યારે પેશન્ટને ઘણી વખત ડર લાગતો હોય કે મને કોઈ ભયંકર રોગ તો નથી થઈ ગયો ને. તો આ રોગમાં ખરેખર આંતરડામાં ચાંદા નથી પડતા, પણ એક પ્રકારનું ઇન્ફેક્શન થઈ જાય છે કે જેને કારણે આ સમસ્યા અતિશય વિકરાળ બનતી હોય છે અને જલ્દીથી કાબૂમાં આવતી નથી. આજના વિડીયોમાં આપણે જોશું કે આ રોગમાં આયુર્વેદની કઈ 3 સરળ ઉપાય કરવાથી કોઈપણ પ્રકારનો જૂનામાં જૂનો મરડો મટી શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે આપ કોઈપણ રોગથી પરેશાન હો અને જો એમાં આયુર્વેદ સારવાર કરવા માગતા હો પણ તમારા મનમાં શંકા હોય કે મારો આ રોગ આયુર્વેદ સારવારથી ઠીક થશે કે નહીં થાય, તો મારી આપને નમ્ર વિનંતી છે કે મારી આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, શું તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે કે ખોરાક લીધા પછી તરત જ સંડાસ જવાની ખણસ થયા રાખે? જ્યારે સંડાસ કરવા જઈએ એટલે કફ, ચીકાશ અને થોડોક મળ આવે, પણ સાથે ભયંકર પેટમાં વીટ અને દુખાવો થાય. કોઈપણ ખોરાક લેતી વખતે સતત ડર લાગે કે હમણાં સંડાસ જવું પડશે, બહાર મુસાફરી પણ ન જઈ શકીએ અને સતત વજન ઘટતું જતું જાય, પાચન સુધરતું ન હોય અને સતત જે છે શરીરમાં થાક નબળાઈ વધતા જાય. ત્યારે મોટાભાગના લોકોને એવી શંકા થાય છે કે મને આંતરડામાં ચાંદા પડી ગયા છે, જેને અલ્સરેટિવ કોલાઇટિસ નામનો રોગ કહેવામાં આવે છે. પણ ખરેખર આ પ્રકારના લક્ષણો બીજા એક રોગમાં પણ જોવા મળે છે, જેના વિશે આજે હું તમને માહિતગાર કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે અમીબિક ડિસેન્ટ્રી, જેને આયુર્વેદમાં પ્રવાહિકા નામનો રોગ કહેવામાં આવે છે. સાદી ભાષામાં આપણે એને જૂનો મરડો કહીએ છીએ અને આ રોગમાં પણ આ જ પ્રકારના લક્ષણો જોવા મળે છે. જ્યારે તમે ગેસ્ટ્રેન્ટોલોજીસ્ટ ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે તમારા મળની તપાસ કરવી ખાસ જરૂરી છે. ઘણા બધા પેશન્ટ મારી પાસે એવા આવતા હોય છે કે જેને એવી શંકા છે કે મને અલ્સરેટિવ કોલાઇટિસ એટલે કે આંતરડામાં ચાંદા પડ્યા છે, પણ ખરેખર માત્ર ને માત્ર એક સામાન્ય રિપોર્ટથી આ રોગનું જજમેન્ટ લઈ શકાય છે. એ રિપોર્ટ છે સ્ટૂલ રિપોર્ટ. જ્યારે તમે રૂટીન સ્ટૂલ રિપોર્ટ કરાવો છો ત્યારે એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન જ્યારે આવે છે, અમીબિક ઇન્ફેક્શન આવે છે, ત્યારે સ્પષ્ટ થઈ જાય છે કે તમને ખરેખર અમીબિક ડિસેન્ટ્રી છે, નહીં કે અલ્સરેટિવ કોલાઇટિસ. અને અમીબિક ડિસેન્ટ્રી લાંબો સમય રહી જવાને કારણે આંતરડાની દિવાલ છોલાવા લાગે છે, તેમાંથી લોહી આવવા લાગે છે, તેમાં સોજો થઈ જાય છે, જેને કારણે આવા ભયંકર લક્ષણો તમને જોવા મળે છે. અને મોડર્ન મેડિકલ સાયન્સમાં મોટાભાગે આના માટે એન્ટીબાયોટિક્સનો 15 દિવસનો કોર્સ કરાવવામાં આવે છે, જે કોર્સ કરવાથી થોડા દિવસ સુધી તો મળ બંધાયેલું ને સારું લાગે છે, થોડા જ સમયમાં ફરી પાછું એને પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. એટલે પેશન્ટ વળી પાછો એન્ટીબાયોટિકનો કોર્સ કરે છે, ફરી પાછું 1-2 મહિના સારું રહે છે, ફરી પાછો આ જ પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. આ પ્રકારના વિષ ચક્રમાં જ્યારે પેશન્ટ ફસાઈ જાય છે ત્યારે ખૂબ જ હેરાન થતું હોય છે અને મરડાને કારણે એના શરીરમાં અતિશય નબળાઈ આવી જતી હોય છે. આજે હું તમને જણાવીશ કે જો તમે પણ આવી ગોળીઓના ચક્રમાં ફસાઈ ગયા હો તો કઈ રીતે એ ગોળી તમારા આંતરડાને કાયમ માટે નુકસાન પહોંચાડે છે અને એમાંથી બહાર આવવા માટે આપણે શું કરવું જોઈએ. આ વાતને ખૂબ જ સરળ રીતે સમજવા માટે એક સાદા ઉદાહરણથી હું તમને સમજાવવા માગું છું. ધારો કે તમારી પાસે એક વોશિંગ મશીન છે. એ વોશિંગ મશીનનો જે એક્ઝોસ્ટ પાઇપ છે, જ્યાંથી કચરો અને ગંદુ પાણી બહાર આવે છે, એ પાઇપને જો તમે લાંબા સમયથી સાફ ન કર્યો હોય તો એ પાઇપમાં ધીમા ધીમા ચીકાશ જેવા લેર અને ક્યારેક ક્યારેક વાળના કે ચીકાશના ગુચ્છાઓ જમા થઈ જાય છે. હવે તમારું વોશિંગ મશીન બરોબર છે, મોટર બરોબર છે, પાણી નાખો છો, કપડાં બરોબર ધોવાય છે, પણ ડ્રેનેજ બરોબર ન હોવાને કારણે, ચીકાશવાળા પાઇપને કારણે, ત્યાં કચરો ફસાઈ જવાને કારણે વોશિંગ મશીન ચોકઅપ થઈ જાય છે, એમનું કામ કરી શકતું નથી. ખાલી મોટર જોરજોરથી ફર્યા રાખે છે અને પૂરેપૂરા કપડાં ધોવાતા નથી. બસ આ જ વસ્તુ તમારા આંતરડામાં જોવા મળે છે. આંતરડામાં જૂનો ચીકાશવાળો મળ જ્યારે આમ રૂપે ચોંટે છે ત્યારે ન તો શરીરને બહાર કાઢી શકે છે, ન તો આંતરડામાં કાંઈ ઉપયોગ આવે છે. એ ચીકાશવાળા મળમાં ધીરે ધીરે સડો પડે છે અને એમાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે છે. એ ઇન્ફેક્શન લાંબો સમય રહેવાને કારણે આંતરડા એને બહાર કાઢવા માટે ખૂબ જ મહેનત કરે છે, જેને કારણે આંતરડામાં સોજા આવી જાય છે અને દુખાવો થાય છે, જેને આપણે વીટ આવવી અથવા તો અતિશય પ્રમાણમાં દુખાવો થવો કહીએ છીએ. આ વીટ અને દુખાવો સતત રહેવાને કારણે આંતરડામાં સોજો વધે છે અને પછી એમાંથી લોહી અને ચીકાશ બહાર આવે છે. એટલે આપણે સંડાસમાં વધારે પ્રમાણમાં ચીકાશ,
લોહી અને મળ થોડું થોડું આવતું હોય છે. આયુર્વેદમાં આને પ્રવાહિકા નામનો રોગ કહેવામાં આવે છે. પ્રવાહિકા એટલે પ્રવાહ તો અલ્પમ બહુસો મલાક્તમ, એટલે કે પેટમાં ખૂબ જ વીટ આવે પણ બહુ ઓછા પ્રમાણમાં મળ બહાર આવે, એને પ્રવાહિકા નામનો રોગ કહેવામાં આવે છે. આયુર્વેદમાં આના મૂળ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. જ્યાં સુધી તમે વોશિંગ મશીનનો ડ્રેનેજ પાઇપ પૂરેપૂરો સાફ નહીં કરો ત્યાં સુધી આ પ્રોબ્લેમ એમને એમ રહેશે. એ જ રીતે આયુર્વેદ અનુસાર જ્યાં સુધી તમારા આંતરડામાં ચોટેલો આમરૂપ મળ અને ચિકાશને તમે દૂર નહીં કરો ત્યાં સુધી તમે આ પ્રોબ્લેમ સતત ફેસ કરશો અને તમારા આંતરડા ક્યારેય ચોખ્ખા નહીં થાય, એમાં સતત ઇન્ફેક્શન લાગ્યા રાખશે. તો આનો ઈલાજ શું? આનો સાચો ઈલાજ એ છે મિત્રો કે આંતરડામાં જે આમ રૂપે ચિકાશ ચોટેલી છે, ચિકાશને દૂર કરવાથી, ચિકાશવાળો મળ દૂર કરવાથી જ ત્યાં ઇન્ફેક્શન દૂર થઈ શકે. જો તમે એવું માનતા હો કે માત્ર એન્ટિબાયોટિક લેશો, બેક્ટેરિયાને મારી નાખશો એટલે ફરી પાછો તમને આ રોગ નહીં થાય, તો એ વાત ખોટી છે. કારણ કે બેક્ટેરિયા જે કાદામાં અથવા તો જે ચિકાશવાળા મળમાં જન્મે છે, તમે એને દૂર કર્યું જ નથી. જો તમે તમારા શરીરમાંથી આંતરડામાં આ જે ચિકાશવાળો આમ એટલે કે મળ તમે દૂર કરશો તો અને તો જ આંતરડા ચોખ્ખા થશે, એમાં જે ખરાબ બેક્ટેરિયા છે એ નહીં જન્મે અને ફરીથી તમારા આંતરડા નોર્મલ લાઈફસ્ટાઈલમાં આવી જશે અને તમે ફરીથી એ જ રીતે તમારા સ્ટૂલ એટલે કે મળની ફ્રીક્વન્સી થઈ જશે. એટલે આજે હું તમને એવા 3 ઉપાય બતાવવા માગું છું કે આયુર્વેદની દૃષ્ટિએ એકદમ સ્પષ્ટ અને સચોટ છે, આંતરડાને મદદ કરે છે અને આંતરડામાં જામેલો જૂનામાં જૂનો મળ કે મરડો એને દૂર કરે છે. આમાંનો સૌથી પહેલો ઉપાય છે બિલ્વ ફળ, એટલે કે બીલીના જે ફળ છે એનો ગર્ભનું સેવન કરવું. મિત્રો, બીલીપત્ર આપણે બધા જ જાણીએ છીએ જે શંકર ભગવાનને ચડે છે. બીલીપત્રના ઝાડમાં એના ફળ આવે છે. આ ફળ અતિશય ઉપયોગી છે આંતરડા માટે. બીલી ફળ જે છે એ કાચા લેવાના, એમાંથી એનો કાચો ગર્ભ કાઢી લેવાનો, એ ગર્ભને ઘરે સૂકવી લ્યો અને પછી એનો સરસ રીતે પાવડર કરી લ્યો. આ બીલી ફળના પાવડરને તમે છાશ સાથે દિવસમાં અડધી ચમચીની માત્રામાં 2 થી 3 વખત સેવન કરશો. આંતરડા નેચરલ પોષણ મળશે. આંતરડામાં રહેલો જૂનામાં જૂનો ચિકાશવાળો મળ ધીમે ધીમે દૂર થશે. આંતરડામાં ચિકાશવાળો મળ દૂર થવાને કારણે જે ખરાબ બેક્ટેરિયા છે એ બધા એની સાથે દૂર થઈ જશે અને સાથે સાથે બીલી ફળ જે છે એની ચિકાશ આંતરડાને પોષણ આપશે, જેથી આંતરડામાં અતિશય પ્રમાણમાં સોજા દૂર થશે. આંતરડાને પોષણ મળવાને કારણે આંતરડામાં જે જૂના ઉપયોગી બેક્ટેરિયા છે એનો ગ્રોથ સરસ રીતે થશે અને પાચનને સુધારો મળશે. એટલે બીલી ફળના ગર્ભનું ચૂર્ણ આ સૌથી પહેલી ઉપાય છે આ પ્રકારના મરડાને દૂર કરવા માટે. બીજો ઉપાય છે કુટજ ઘનવટી નામની ગોળી તમે કોઈપણ પ્રકારના આયુર્વેદ મેડિકલ સ્ટોરમાંથી મળી જશે. 2 ગોળી 3 વખત આનું સેવન કરો. કુટજ એક એવું વૃક્ષ છે કે જે જૂનામાં જૂના મરડાને અને આંતરડાના ઇન્ફેક્શનને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે કુટજ ઘનવટીની 2 ગોળી 3 વખત નવશેકા ગરમ પાણી સાથે ભૂખ્યા પેટે સેવન કરો. એનાથી ધીરે ધીરે મળ બંધાવા લાગશે, વીટ ઓછી થશે અને આંતરડાની સાથે પાચનમાં પણ ખૂબ સરસ સુધારો થશે. ત્રીજી વસ્તુ છે છાશનો ઉપયોગ વધારો. મિત્રો, તાજી અને મોડી છાશ આંતરડા માટે અમૃત સમાન છે. આયુર્વેદમાં તો એટલે સુધી કહે છે કે તક્રમ શક્રસ્યપી દુર્લભમ, એટલે કે ઇન્દ્રને પણ દુર્લભ એવી છાશ પૃથ્વીલોકમાં જ્યારે છે ત્યારે આંતરડાના કોઈ પણ રોગો ટકી શકતા નથી. એટલે જો તમારે આંતરડાને ફરીથી મજબૂત, મરડાને દૂર કરતા બનાવવા હોય ને પાચન શક્તિ સુધારવી હોય તો તાજી મોડી છાશનું સેવન સતત કરો. તમારે પ્રકૃતિ અનુસાર તમે છાશમાં જીરું અથવા તો સૂંઠને મેળવીને પણ સેવન કરી શકો છો. મિત્રો, આ 3 ઉપાયોની સાથે તમારે ભોજનમાં માત્ર ને માત્ર ઢીલા ભાત, મગની દાળ અને ગાયના ઘીમાં વઘારેલા મગનો ઉપયોગ કરવાનો છે. બને ત્યાં સુધી જો ફળમાં તમે દાડમ લઈ શકો તો વધારે સારું છે. એના સિવાય કોઈ ફળ, ફૂલ, શાકભાજી કાંઈ ન લેવું. થોડા દિવસ સુધી દાળ ભાતનું સેવન કરો, ગાયના ઘીનું સેવન કરો અને તાજી મોડી છાશનું સેવન કરો. તમારા આંતરડા ફરીથી નવા થઈ જશે, મરડો સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમે આ વિષચક્રમાંથી બહાર આવી શકશો. મિત્રો, જો આ રોગ લાંબા સમય સુધી રહી જાય તો ધીમે ધીમે આંતરડામાં ચાંદા પણ કરી શકે છે. એટલે જો તમે આટલા ઘરગથ્થુ ઉપાય કરવા છતાં પણ આ રોગમાંથી બહાર ના આવી શકતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે આ રોગની પાચન શક્તિ સુધારવીને મૂળથી દવા કરી શકીએ છીએ. કારણ કે આ પ્રકારના રોગો લાંબો સમય રહી જવાથી આંતરડા વધુ નબળા પડે છે અને બની શકે તો મેં તમને કહ્યું એમાં ચાંદા પણ પડી શકે છે. એટલે મિત્રો, આ ઉપાયો કરો અને જો આંતરડામાં જૂનો મરડો દૂર ન થાય તો અમારો સંપર્ક કરો. સાથે સાથે હું તમને એ પણ કહેવા માગીશ કે આ પ્રકારનો મરડો છે ને એ ઘણા બધા લોકોને IBSમાં પણ જોવા મળે છે. એટલે મારો આ વિડીયો દરેક પેશન્ટ સુધી જરૂર મોકલજો કે જે તમને એમ લાગે છે કે આને IBSની શક્યતા છે. દરેક પ્રકારના મરડામાં આયુર્વેદના આ 3 ઔષધો અતિશય અક્ષીર છે અને એનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે
તમારા શ્વાસની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.